વેલકમ, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ. પ્રાજેશ્વરની યુટ્યુબ ચેનલ ઉપર ડેલી કરંટ અફેર સિરીઝમાં હું ડૉક્ટર પ્રતિક પટેલ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. ફટાફટ મિત્રો કનેક્ટ થઈ જાઓ, લિંકને લાઇક કરી દો, શેર કરી દો. આજના સેશનમાં પ્રિલિમ મેઇન્સના જે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર કરવાના છે ફટાફટ આપણે શેર કરી શકીએ. તો જે પણ મિત્રો જોડાયા નથી જોડાતા રહે. લાસ્ટ 3-1 દિવસથી આપણે રેકોર્ડેડ વિડીયો શેર કરી રહ્યા છીએ. આજે પણ એક રેકોર્ડેડ વિડીયો શેર કરી રહ્યો છું. મેઇન પર્પઝ આપણો એ જ છે કે ડેલી જે આપણા મુદ્દાઓ છે એમાં આપણો બ્રેક ના પડે. છતાં પણ વારંવાર તમને કહેતો હોઉં છું કે કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં શેર કરી શકો છો, જેનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં આપીશું. અને નેક્સ્ટ વીકથી ઓલમોસ્ટ આપણું સેશન લાઈવ એઝ ઇટ ઇઝ જે પહેલાં ચાલતું હતું એ મુજબ જ ચાલવાનું છે. પણ જ્યાં સુધી આ ટેકનિકલ સેટઅપ થઈ રહ્યું છે બીજા સ્ટુડિયોનું, ત્યાં સુધી આપણે એને રેકોર્ડેડ વિડીયો શેર કરી રહ્યા છીએ. તો ફરી એકવાર રિક્વેસ્ટ કરીશ કે જે મિત્રો જોડાયા નથી જોડાઈ જાય, લિંકને લાઇક કરી દે, શેર કરી દે. અને આપણો જે ઇમ્પોર્ટન્ટ સેશન છે કરંટ અફેરનો એને મેક્સિમમ મિત્રો સુધી શેર કરી શકીએ. આજે પણ કેટલાક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છે, પ્રિલિમ મીન્સ બંનેમાં ઉપયોગી થઈ શકે એવા. તો પરમાફ્રોસ્ટ કરીને એક શબ્દ છે, તમે સાંભળ્યો હશે. એનાથી રચાતા એક ક્રેટર વિશે આજે જોવાના છીએ. આ સિવાય એક જૈવ વિવિધતાની સંરક્ષણ માટેનું જે બિલ હતું એમાં સરકારે કેટલાક ફેરફારો સાથે એને રજૂ કર્યું છે. તો મેઇન્સમાં એનાલિટિકલ આસ્પેક્ટથી અગત્યનો ટોપિક છે પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ. એમાં એને ખાસ પૂછાઈ શકે એવી શક્યતા છે. તો મીન્સના આસ્પેક્ટથી અગત્યનો મુદ્દો પણ જોવાના છે. એ સિવાય નાના નાના ઘણા મુદ્દાઓ છે. રોબોમેપર કરીને એક ડિવાઇસ છે જે આવનારા સમયમાં સોલર એનર્જીના ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એવું એ ડિવાઇસ છે રોબોમેપર. તો આવા ઘણા અગત્યના મુદ્દાઓ છે જે આજના સેશનમાં કવર કરવાના છે. તો ફટાફટ સેશનની શરૂઆત કરીએ. પ્રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે જીપીએસસી 1-2ની ડીવાયએસઓ એસટીઆઈની તમામ એક્ઝામ માટે ઉપયોગી થઈ શકે એવી ફાઉન્ડેશન બેચ સવારે 8 થી 10 વાગે શરૂ કરવામાં આવી છે. ઉત્સવ વટસરના માર્ગદર્શન હેઠળ પ્રિલિમ મેઇન્સ ઇન્ટરવ્યૂ ત્રણેય તબક્કાને આવરી લેતી આ બેચ છે. તો પરમાફ્રોસ્ટ એક શબ્દ તમે સાંભળ્યો હશે કદાચ. શું છે એના વિશે પહેલાં ડિસ્કસ કરી લઈએ. એને લઈને એક મુદ્દો ચર્ચામાં હતો. વિશ્વનો સૌથી મોટો પરમાફ્રોસ્ટ ક્રેટર જેનું નામ છે બટાગાયકા ક્રેટર રશિયાનો એક વિસ્તાર છે, એના ઉપરથી એને નામ આપવામાં આવ્યું છે. તો પહેલાં તો પરમાફ્રોસ્ટ શું છે એક બેઝિક આઈડિયા આપણી પાસે હોવો જોઈએ. ફ્રોસ્ટ શબ્દ સંકળાયેલો છે બરફ આચ્છાદિત વિસ્તારો સાથે. બરફ આચ્છાદિત વિસ્તાર. પૃથ્વીની સપાટી ઉપર આપણે જાણીએ છીએ સાઇબિરિયા અને અન્ય ઘણા એવા વિસ્તારો છે. હિમાલયની આપણે અમુક ગ્લેશિયર ને અન્ય વિસ્તારો લઈ લઈએ તો આવા ઘણા વિસ્તારો છે પૃથ્વીની સપાટી ઉપર આવેલા કે જ્યાં 12 માસ બરફની ચાદર પથરાયેલી રહેતી હોય, જમીનના સંપર્કમાં સતત બરફ રહેતો હોય. આ પરિસ્થિતિમાં જ્યારે પણ બરફની ચાદર છવાયેલી હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે પરમાફ્રોસ્ટ. એવો વિસ્તાર કે જમીનનો એવો વિસ્તાર કે જે 12 માસ બરફથી છવાયેલો હોય. તો આ પરમાફ્રોસ્ટ ક્રેટર રચાયા છે. ક્રેટર શબ્દ એવું સૂચવે છે કે આ જે બરફ આચ્છાદિત વિસ્તારો હતા એમાં કોઈ કારણથી વિક્ષેપ ઊભા થયા છે. બરફનું જે પ્રમાણ છે એ ઘટતું ગયું છે અને બરફના પીગળવાથી એ જમીનનો જે વિસ્તાર હતો ત્યાં ક્રેટર રચાવા લાગ્યા છે. તો એની સાથે આ મુદ્દો સંબંધિત છે. શું છે ટોપિક જોઈએ. તો બટાગાયકા ક્રેટર રશિયાનું એક ક્રેટર છે, ખૂબ જ ભયજનક દરે વિસ્તરી રહ્યું છે. એનો વિસ્તાર જે છે ધીમે ધીમે વધી રહ્યો છે. આ બધી બાબતો અલ્ટિમેટલી જોડાય છે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના જે આવનારા સમયના પડકારો છે, આવનારા સમયમાં એનાથી જે વિપરીત પરિસ્થિતિ સર્જાવાની છે એના સાથે. તો આ જે ક્રેટર છે એ ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યા છે, એટલા માટે એ ચિંતાનો વિષય છે. પૂર્વ સાઇબિરિયાના જે ટાઇગાના જંગલો આવેલા છે, બોરિયલ જંગલો, જે બોરિયલ ટાઈપના જંગલ છે, ટાઇગાના જે જંગલો છે ત્યાં આ જોવા મળી છે અને ઝડપથી વિકસી રહ્યો છે. 1 કિલોમીટર જેટલો લાંબો આ ક્રેટર છે. આ ક્રેટરને મેગા સ્લમ્પ તરીકે પણ વૈજ્ઞાનિકો ઓળખાવતા હોય છે, જે પૃથ્વીના ભૂસ્તરશાસ્ત્રમાં થઈ રહેલા ઝડપી ફેરફારોને પ્રકાશિત કરે છે. અત્યારે હાલ જે આપણે ઉત્તર ભારતમાં ઘણા બધા રાજ્યોમાં ઘટનાઓ જોઈ લેન્ડસ્લાઇડની, તો એ બધી શેની સાથે જોડાયેલી છે. જે ભૂસ્તર જે પેટાળ છે એમાં જે હલચલ થઈ રહી હોય, એમાં જે ઇન્સ્ટેબિલિટી હોય, અસ્થિરતાના કારણે આ પ્રકારની ભૂસ્ખલનની ઘટનાઓ બનતી રહેતી હોય છે. તો આ બધી વસ્તુ એની સાથે લિંક થાય છે. અહીંયા મેઇન આ ક્રેટર બનવા પાછળનું કારણ શું? તો જે જંગલ વિસ્તારો હતા
ટાઇગાના અને અન્ય વિસ્તારોના, ત્યાં જંગલોનો મનુષ્ય દ્વારા પોતાના સ્વાર્થ માટે, પોતાના ઉપયોગ માટે નાશ કરવામાં આવી રહ્યો છે. જંગલો દૂર થવાથી એ જે પટ વિસ્તાર હોય છે એ ખુલ્લા થઈ જાય છે અને ત્યાં ક્રેટર રચાવાની શક્યતા વધતી જાય છે. તો જંગલોનો વિનાશ એ સૌથી મોટું કારણ છે આ પ્રકારના ક્રેટર બનવા માટેનું. પરમાફ્રોસ્ટની વ્યાખ્યા એ રીતે આપવામાં આવતી હોય છે કે એવી કોઈ પણ જમીન વિસ્તાર કે જે ઓછામાં ઓછા 2 વર્ષ સુધી સંપૂર્ણપણે ઠંડી રહેતી હોય, બરફથી છવાયેલી રહેતી હોય. મોટાભાગે ઊંચા પર્વતીય વિસ્તારોમાં અને પૃથ્વીના ઊંચા અક્ષાંશોમાં, એટલે કે ધ્રુવ વિસ્તારો જે આપણે કહીએ છીએ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, એ અક્ષાંશો જે આવેલા છે ત્યાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં આ વિસ્તારો આવેલા છે. તો બેઝિક ફેક્ટ આ પ્રકારનું એક્ઝામમાં પૂછાઈ શકે કે પરમાફ્રોસ્ટ કેવા વિસ્તારોમાં જોવા મળે છે. તો ઊંચા પર્વતો ધરાવતા વિસ્તારો કે જ્યાં હિમશિલાઓ વગેરે આવેલું હોય અથવા બારેમાસ બરફ છવાયેલો રહેતો હોય, અને પૃથ્વીના ઊંચા અક્ષાંશો એટલે કે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવના વિસ્તારો. બરફની સાથે સાથે માટી, ખડક અને રેતીનું મિશ્રણ ત્યાં જોવા મળે છે. આખું એક લેયર જ બનેલું હોય બરફનું ત્યાં, એટલા માટે. એની પ્રાઇમરી કન્ડિશન શું છે? તો ઠંડુ તાપમાન જે છે લાંબા સમય સુધી જળવાઈ રહેવું જોઈએ. ગરમ મહિનાઓ જે છે એ દરમિયાન પણ આ બરફ પીગળતા નથી, એટલે બહુ લાંબા સમય સુધી બરફ છવાયેલો રહેતો હોય છે જમીન ઉપર, ત્યારે આ પરમાફ્રોસ્ટની સ્થિતિ સર્જાતી હોય છે. પરમાફ્રોસ્ટને અસર કરતા અગત્યના પરિબળો કયા કયા છે? તો હવાનું તાપમાન, આજુબાજુનું વાતાવરણનું તાપમાન, બરફનું આવરણ કેટલું જાડું છે. જો બરફનું જે લેયર છવાયેલું હોય જમીન ઉપર, એની થિકનેસ જો આ વધારે હોય તો એ પીગળતા વાર લાગે, પણ જો એ થિકનેસ પ્રમાણમાં ઓછી હોય તો એ બરફ જલ્દી પીગળી જાય. તો બરફનું આવરણ એક અગત્યનું પરિબળ. ગ્રાઉન્ડ ઇન્સ્યુલેશન, એટલે કે જમીનની જે સપાટી છે એ કેટલી ઇન્સ્યુલેટિવ છે. ઇન્સ્યુલેશન શબ્દનો સીધો અર્થ થાય છે આજુબાજુમાં જે પરિવર્તનો થતા હોય તાપમાનમાં વગેરેમાં, એનાથી કેટલું એ રક્ષણ આપે છે. તો એ જમીનની ઇન્સ્યુલેશનની જે ગુણવત્તા છે કેવી છે, આ બધા પરિબળો પરમાફ્રોસ્ટને અસર કરતા હોય છે. અને મોટાભાગે આ પરમાફ્રોસ્ટના જે ક્રેટર્સ રચાઈ રહ્યા છે એનું કારણ શું છે? તો આ ક્રેટર્સ રચાવાનું મેઇન કારણ છે પરમાફ્રોસ્ટનું પીગળવું. અને પીગળવાની આ જે ઘટના થઈ રહી છે એના પાછળ કઈ પ્રવૃત્તિઓ જવાબદાર છે? તો વનોની નાબૂદી, જમીનના ઉપયોગમાં ફેરફાર. ઘણીવાર એ વિસ્તારોમાં પહેલાં ખેતી ના થતી હોય, પશુપાલન ના થતું હોય, તો હવે કરવામાં આવી રહ્યું હોય. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ તથા તાપમાનનો વધારો લાસ્ટમાં. આ 3 પરિબળો મુખ્યત્વે જવાબદાર છે આ ક્રેટરની રચના માટે. બટાગાયકા ક્રેટર જે છે એ એક મોટો વિસ્તાર છે. 1960માં પહેલી વાર એ દેખાયું હતું. ધીમે ધીમે હાલ નોટિસ એટલા માટે થયું કે એનો વિસ્તાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, એટલા માટે જમીનનું ત્યાં ધોવાણ થઈ રહ્યું છે અને ધીમે આ ક્રેટર ખૂબ જ વધારે ઝડપથી વિસ્તરી રહ્યું છે, એટલા માટે એ અત્યારે ચર્ચાનો વિષય છે. અને ગ્લોબલ વોર્મિંગના કારણે આ જે ક્રેટર છે એ વધારે ઝડપથી વિસ્તરી શકે છે. આવા અન્ય ક્રેટર પણ રચાઈ શકે છે. એ વાતને અહીંયા ખાસ હાઇલાઇટ કરવામાં આવી છે. પ્લસ બીજી અગત્યની બાબત છે કે આબોહવા પરિવર્તનની અસર પણ છે ને આબોહવા પરિવર્તનને કોન્ટ્રીબ્યુટ પણ કરે છે. કેવી રીતે? તો આ જે પીગળતો પરમાફ્રોસ્ટ છે એમાં મોટી માત્રામાં કાર્બન રહેલો હોય છે, અને જે આ ઓગળેલી જે માટી હોય એમાંથી ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે, જે ગ્લોબલ વોર્મિંગમાં વધારે ફાળો આપે છે. તો આ બંને રીતે વાતાવરણને, આબોહવા પરિવર્તનને અસર કરી રહ્યા છે. આબોહવા પરિવર્તનની અસર પણ છે અને અસરની સાથે સાથે આબોહવા પરિવર્તનમાં યોગદાન પણ આપી રહ્યા છે. કેવી રીતે? તો કાર્બન જે માટી સાથે જકડાયેલો તો પરમાફ્રોસ્ટના માધ્યમથી એ અહીંયા બરફ પીગળવાથી ઉત્સર્જિત થતો હોય છે. એટલે એ પણ અલ્ટિમેટલી આગળ જતાં ગ્લોબલ વોર્મિંગમાં કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. એની માત્રા ઓછી હશે પણ એ અસર કરી શકે છે. ક્લિયર? તો આખો ટેકનિકલ કોન્સેપ્ટ હતો પરમાફ્રોસ્ટ ક્રેટર કઈ જગ્યાએ આવેલું છે એને ખાસ યાદ રાખીશું. તાજેતરમાં સમાચારમાં રહેલું બટાગાયકા ક્રેટર કયા દેશમાં સ્થિત છે? IMP ક્વેશ્ચન. દેશને યાદ રાખી લઈશું, રશિયા. બટાગાયકા ક્રેટર ક્યાં ઉપસ્થિત છે? રશિયામાં આવેલું આ ક્રેટર છે, પરમાફ્રોસ્ટ ક્રેટર. રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા ડીવાયએસઓની મોક ટેસ્ટ સિરીઝ ટૂંક સમયમાં જ લોન્ચ થઈ રહી છે. ફી છે 799 રૂપિયા. ઓનલાઈન ઓફલાઈન બંને મોડ ઉપર આ ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સિવાય હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેઇન્સ એક્ઝામ ઓનલાઈન ઓફલાઈન હાઇબ્રિડ મોડ ઉપર ચાલી રહી છે. જે પણ મિત્રો હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામ ક્લિયર કરવા માંગતા હોય એને ફોકસ કરી શકે છે. ખાસ પ્રેક્ટિસ, રાઇટિંગ પ્રેક્ટિસ સાથેનો ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ છે. પીએસઆઈ એએસઆઈની સિંગમ લાઈવ બેચ 9,999 રૂપિયા જેની ફી છે. ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી આ બેચ આપ જોઈન કરી શકો છો. આ સિવાય જીપીએસસી 1-2 ડીવાયએસઓ એસટીઆઈ માટે ઉપયોગી ફાઉન્ડેશન બેચ ગાંધીનગર બ્રાન્ચ ખાતે સાંજે 6:30 થી 8:30 વાગે લોન્ચ થઈ રહી છે. ભૂગર્ભ જળ અધિનિયમને લઈને આપણા જે મંત્રીશ્રી હતા એમને રાજ્યસભામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું. અત્યારે આપણે જાણીએ છીએ સંસદનું સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન મિનિસ્ટર દ્વારા કોઈ યોજનાના અમલીકરણને લઈને કોઈ પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હોય તો એના વિશેની માહિતી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોમાં આવતી હોય છે અને એ યોજનાકીય માહિતીને લઈને પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેતી હોય છે. તો આવો એક ટોપિક છે ભૂગર્ભ જળ. ભૂગર્ભ જળ એમ પણ ભારત માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કેમ કે વિશ્વના જે બધા દેશો છે એમાં સૌથી વધારે ભૂગર્ભ જળનું એક્સપ્લોઇટેશન કરતો અથવા વાપરતો દેશ જે કહી શકાય એ છે ભારત છે. કેમ કે આપણી જે કૃષિ છે એમાં મોટા ભાગે ભૂગર્ભ જળનો ઉપયોગ થાય છે. ટ્યુબવેલ એટલે કે પાતાળ કૂવાના માધ્યમથી આપણે ખેતી કરીએ છીએ મોટાભાગના વિસ્તારોમાં, ગુજરાત સહિતના ઘણા બધા રાજ્યોમાં. એટલા માટે ભૂગર્ભ જળ હંમેશા આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય રહેતો છે. પીવાના પાણીનો પણ મહત્વનો સ્ત્રોત ભૂગર્ભ જળ છે. ખેતી માટે પણ પાણીનો સ્ત્રોત ભૂગર્ભ જળ છે. એટલા માટે ખાસ અગત્યનો. તો અત્યારે હાલ જે પરિસ્થિતિ છે મુજબ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે એમને ભૂગર્ભ જળ અધિનિયમને સફળતાપૂર્વક અમલમાં મૂક્યો છે. મતલબ કે કેન્દ્ર સરકારે એક મોડેલ ભૂગર્ભ જળ અધિનિયમ લાગુ કર્યો હતો કેમ કે જળ એ રાજ્ય સૂચિનો વિષય છે. એટલે એમાં જે નિર્ણયો કરવાના હોય, જે સુધારા વધારા કરવાના હોય, અલ્ટિમેટલી એ જે તે રાજ્ય સરકારે કરવાના હોય. કેન્દ્ર સરકાર ખાલી એક મોડેલ અધિનિયમ બનાવે કે એના પ્રમાણે રાજ્યો એમાં પોતાની જરૂરિયાત મુજબ સુધારા વધારા કરીને નવો એક્ટ બનાવી શકે છે, નવો કાયદો બનાવી શકે છે. તો આ મુજબની જે ગાઈડલાઇન પ્રોવાઈડ કરી હતી કેન્દ્ર સરકારે, મોડેલ એક્ટ જે બનાવ્યો હતો, મોડેલ બિલ જે રજૂ કર્યું હતું, એના આધારે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે કે જેમને ભૂગર્ભ જળ અધિનિયમ લાગુ કર્યો છે. એમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ગોવા અલગ અલગ રાજ્યો છે. આ રાજ્યોમાં હાલ ગુજરાત નથી, એ ખાસ આપણે યાદ રાખીશું. ગુજરાતે હજુ એ મોડેલ એક્ટ મુજબ એક્ટ લાગુ કર્યો નથી. ભૂગર્ભ જળની ભારત માટે કેમ અગત્યતા છે તો આપણે જોઈએ તો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ આ બધા જ રીઝન એવા છે કે જ્યાં ગ્રાઉન્ડ વોટરનું જે પ્રમાણ છે એ ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે. ત્યાં સ્ટ્રેસની સ્થિતિ છે. એક રીતે જે ભૂગર્ભ જળ છે એનું ઝડપથી ઉપયોગ કરવાના કારણે એની માત્રા જે છે ઘટી રહી છે. તો એટલા માટે પણ એ મહત્વનું. ભૂગર્ભ જળ ભારતમાં સિંચાઈનો પ્રાથમિક સ્ત્રોત એ ખાસ અગત્યની બાબત. ભારતમાં સિંચાઈનો પ્રાથમિક સ્ત્રોત કયો છે આવો MCQ બની શકે છે ક્લાસ 3 લેવલની એક્ઝામમાં. તો યાદ રાખીશું ભૂગર્ભ જળ. કૃષિને ટકાવી રાખવા માટે મહત્વપૂર્ણ છે. લગભગ 70% ખાદ્ય ઉત્પાદન જે છે એ ટ્યુબવેલ અને અન્ય ભૂગર્ભ જળના સ્ત્રોત પર નિર્ભર છે. તો આના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે એની અગત્યતા કેટલી છે. અને જે રીતે એનો ઉપયોગ થઈ રહ્યો છે અને આગળ આપણે આ 7 રાજ્યોનું લિસ્ટ જોયું કે જ્યાં ભૂગર્ભ જળની માત્રા ખૂબ ઝડપથી ઘટી રહી છે. એટલા માટે એનું સંરક્ષણ કરવું ખૂબ જ અગત્યનું છે. એટલા માટે જ ભારત સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા ચેક ડેમ બનાવવા, બોરીબંધ બનાવવા, અન્ય ડેમ અથવા અન્ય સ્ટ્રક્ચર દ્વારા જેમ કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો વિકાસ કરવો વગેરે દ્વારા ભૂગર્ભ જળ આપણું રિચાર્જ થાય, એનો જથ્થો વધે એ માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને ભૂગર્ભ જળનું એક્સપ્લોઇટેશન, એનું ઉપયોગ ઘટે એના માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ખાસ અગત્યની. તો આ બધા જ ઇનિશિયેટિવ આપણે લાગુ કરી રહ્યા છીએ. 2018માં યુનેસ્કોએ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ. તો ફેક્ટ આ યાદ રાખી શકીએ. કોના દ્વારા રજૂ થયેલો અહેવાલ છે? યુનેસ્કો દ્વારા, યુનાઇટેડ નેશન એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ. એમાં ભારતને વિશ્વના સૌથી મોટા ભૂગર્ભ જળ વપરાશકર્તા તરીકે જાહેર કર્યો હતો. ભારત દેશ એ વિશ્વનો સૌથી વધારે ભૂગર્ભ જળ વાપરતો દેશ છે. વિવિધ હેતુઓ માટે ભૂગર્ભ જળ પર દેશની જે અવલંબન છે એ ખૂબ જ વધારે છે. એટલા માટેના સંરક્ષણના પગલાં અને ટકાઉ વ્યવસ્થાપનના પગલાં લેવા ખૂબ જ જરૂરી છે.
ભૂગર્ભ જળને લઈને કેટલાક બેઝિક ફેક્ટ, એમાંથી કોઈ પ્રશ્ન બને તો આપણા મગજમાં હોવો જોઈએ. 2018માં યુનેસ્કો દ્વારા પ્રકાશિત વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ અનુસાર કયો દેશ સૌથી વધુ ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે? તો યાદ રાખી લઈશું, ભારત. હાલમાં 21 રાજ્યો છે કે જેમણે આ ભૂગર્ભ જળ અધિનિયમ લાગુ કર્યો છે, સુધારેલો ભૂગર્ભ જળ અધિનિયમ. જીપીએસસી પેટર્નથી ક્લાસ 3ની તૈયારી કરાવતી મિની જીપીએસસી બેચ ઓલરેડી પ્રાજેશ્વર ફાઉન્ડેશન લોન્ચ કરી છે, જેનો ટાઈમ છે સાંજે 4:30 થી 7 વાગ્યાનો. પ્રિલિમ મીન્સ બંને તબક્કાને કવર કરતી 8 મહિનાના સમયગાળા સાથેની આ બેચ, જેનું ટેન્ટેટિવ શેડ્યુલ આપ જાણો છો, ફેબ્રુઆરી માર્ચમાં મેઇન્સ લેવાવાની છે, પહેલાં પ્રિલિમ લેવાઈ જશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ કેન્દ્ર સરકારની જે પેરામિલિટરી ફોર્સિસ છે, અર્ધસરકારી જેને અર્ધલશ્કરી દળો આપણે કહીએ છીએ. પેરામિલિટરી ફોર્સ એટલે કે અર્ધલશ્કરી દળો. આ અર્ધલશ્કરી દળોમાં સીઆરપીએફનો રેઝિંગ ડે એટલે કે એનો સ્થાપના દિવસની ઉજવણી થઈ 27 જુલાઈ 2023ના રોજ. તો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સ્થાપના કેવી રીતે થઈ, એક થોડું બેકગ્રાઉન્ડ આપણને ખ્યાલ હોવું જોઈએ. અંગ્રેજોના સમયમાં જ એની સ્થાપના થઈ ચૂકી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સ્થાપના થઈ ત્યારે એને નામ આપવામાં આવ્યું હતું ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ. ક્રાઉન શબ્દ એની સાથે જોડાયેલો છે, આપણે જાણીએ છીએ. બ્રિટિશ રૂલ જે છે એ ક્રાઉનના નામે, તાજના નામે ચાલતું, એટલે કે ત્યાંના રૂલર્સ, ત્યાંના જે શાસક હતા રાજાઓ, એમના નામે ચાલતું. એટલા માટે ક્રાઉન શબ્દ બ્રિટિશ સમયના ઘણા બધા ઇનિશિયેટિવ સાથે, ઘણી બધી યોજનાઓ સાથે જોવા મળશે. તો ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ તરીકે એની સ્થાપના થઈ હતી વર્ષ 1939માં. દ્વિતીય વિશ્વ યુદ્ધની પહેલાંનો સમય આપણે ગણી શકીએ, મતલબ શરૂ થયું એ દરમિયાન જ ગણી શકીએ. એનો મેઇન ઉદ્દેશ હતો આંતરિક, જે તે સમયે સ્થાપના થઈ એ વખતે જે અંગ્રેજ અમલદારો, અંગ્રેજ વ્યક્તિઓ જે હતા, એમની સુરક્ષાનું એનું કાર્ય હતું. આગળ જતાં દેશ આઝાદ થયો ત્યારે દેશની સીમાની સુરક્ષા સાથે પણ એને જોડવામાં આવી હતી. અને ત્યારબાદ પછી એમાં રિસ્ટ્રક્ચરિંગ થતું ગયું, એના કામમાં ફેરફાર થતો ગયો. અને અત્યારે હાલ જે સીઆરપીએફ છે એની મુખ્ય સુરક્ષાની જવાબદારી છે એ છે આંતરિક સુરક્ષા. આંતરિક સુરક્ષા સંબંધિત જે પણ એક્ટિવિટીઝ હશે એ તમામ એક્ટિવિટીઝમાં તમે સીઆરપીએફનો રોલ જોવા મળશે. ઉદાહરણ તરીકે તમે પ્રેક્ટિકલી હવે નેક્સ્ટ ઇલેક્શન આવે જ્યારે કેન્દ્રના, મતલબ કે પાર્લામેન્ટરી ઇલેક્શન હવે થવાના છે, તો એ સમયે તમે જોજો કે કઈ ફોર્સિસ જોવા મળે છે. તો ત્યાં મોટાભાગે સીઆરપીએફ જ હશે. ઇલેક્શન કેમ કે આંતરિક વિષય છે. આ સિવાય નક્સલાઇટ પ્રભાવિત વિસ્તારો, સૌથી વધારે નક્સલાઇટ વિસ્તારોમાં હુમલામાં મૃત્યુ થતું હોય તો કયા જવાનોનું થાય છે? એ થાય છે સીઆરપીએફના જવાનોનું. સીઆરપીએફ સૌથી મોસ્ટ વલ્નરેબલ પેરામિલિટરી ફોર્સનું બિરુદ પણ જેને મળ્યું છે. સૌથી વધારે જે કેઝ્યુલિટીઝ થઈ રહી છે, સૌથી વધારે જે મૃત્યુ થઈ રહ્યા છે, એ સીઆરપીએફ જવાનોના જ થઈ રહ્યા છે. કેમ કે નક્સલાઇટ પ્રભાવિત વિસ્તારો એ ભારતના સૌથી સંવેદનશીલ વિસ્તારો હોય છે. ત્યાં ગમે ત્યારે એમના ઉપર હુમલા થતા હોય છે. ઘણા બધા હુમલા આપણે છેલ્લા 10 વર્ષમાં જોયા. પહેલાં કરતાં ઘણા ઓછા થઈ ગયા છે, પણ હજુ પણ હુમલા થઈ રહ્યા છે. તો સીઆરપીએફની આ મુખ્ય ભૂમિકા છે. એ કોની અંડરમાં કાર્ય કરે છે? તો કોઈ પણ આ જે પેરામિલિટરી ફોર્સ છે બધા જ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તો આ બેઝિક ફેક્ટ કદાચ મિનિસ્ટ્રી પૂછાય તો મગજમાં યાદ રાખી લેવું. સીઆઈએસએફનો આપણે ગઈકાલે એક ટોપિક જોયો હતો, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. એવિએશન જે છે એની સુરક્ષા માટેનું એક સેન્ટર એમણે ડેવલપ કર્યું હતું, એટલા માટે કાલે એ ટોપિક ચર્ચામાં. તો એવિયન સિક્યુરિટી કંટ્રોલ સેન્ટર. સીઆઈએસએફનો જે મેઇન ઉદ્દેશ છે એમાં શબ્દ ઉપરથી યાદ રાખવાનો છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. એટલે ઇન્ડસ્ટ્રીયલ ટાઈપના જે સેટઅપ છે, જે સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ લોકેશન છે ભારત સરકારના આંતરિક બાબતોમાં, ત્યાં સીઆઈએસએફનો રોલ આવશે. અને એ સિવાયના જે આંતરિક સુરક્ષા સંબંધિત જે મુદ્દાઓ છે ત્યાં સીઆરપીએફનો રોલ આવશે. એટલે બે વચ્ચે કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. સીઆરપીએફ એ ભારતનું પ્રથમ અર્ધલશ્કરી દળ હતું જેણે સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સુરક્ષા મિશનમાં પોતાના દળો મોકલ્યા હતા. પીસ કીપિંગ ફોર્સ, આ શબ્દ આપણે વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ. બ્લુ હેલ્મેટ્સ તરીકે પણ જે ઓળખાતા હોય છે. પીસ કીપિંગ જે ફોર્સ છે એના માટે બ્લુ હેલ્મેટ શબ્દ પણ વપરાય છે. આને લઈને એમસીક્યુ આગળ પૂછાઈ ચૂક્યો છે. બ્લુ હેલ્મેટ, એમનો જે ડ્રેસ છે, એમનો ડ્રેસ કોડ છે, એમાં બ્લુ કલરનો ડ્રેસ કોડ અને હેલ્મેટ બ્લુ કલરના, એના ઉપરથી એમને નામ આપવામાં આવ્યું છે બ્લુ હેલ્મેટ તરીકે. વિશ્વના અલગ અલગ જેટલા પણ દેશો સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા છે એ
પ્રભાવિત વિસ્તારોમાં પોતાની દેશની સુરક્ષા એજન્સીઓને, સુરક્ષા દળોને મોકલતા હોય છે શાંતિ અને સુરક્ષાની સ્થાપના માટે. તાજેતરમાં સુદાનમાં જે ક્રાઇસિસ થઈ હતી એવી અન્ય ઘણા બધા વિસ્તારોમાં ક્રાઇસિસ જોવા મળતી હોય છે. તો એવા વિસ્તારોમાં ભારત પોતાના પીસ કીપિંગ મિશન યુએનના સહયોગથી મોકલતું હોય છે. તો આવું જે પ્રથમ પીસ કીપિંગ મિશન હતું સંયુક્ત રાષ્ટ્રનું, એ પ્રથમ જે ભારતનું દળ હતું એમાં જવાવાળું એ હતું CRPF. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. શ્રીલંકામાં ભારતીય પીસ કીપિંગ ફોર્સ જે હતી એ જોડાઈ હતી ને એમાં મહિલાઓની ટુકડીને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. આ સિવાય નામીબિયા, સોમાલિયા, માલદીવ, કોસોવો, લાઇબેરિયા આવા ઘણા બધા દેશો છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી જે પણ પીસ કીપિંગ મિશન ચાલી રહ્યા છે એમાં ભારત યોગદાન કરતું હોય છે. એમાં CRPF પણ જતી હોય છે. તો આ ખાસ અગત્યનો મુદ્દો, આ ફેક્ટ ખાસ યાદ રાખીશું. ભારતનું કયું પ્રથમ અર્ધલશ્કરી દળ હતું કે જેણે યુનાઇટેડ નેશનના પીસ કીપિંગ ફોર્સમાં ભાગ લીધો હતો? તો એ યાદ રાખીશું, CRPF. ક્લિયર? નીચે પૈકી કઈ પેરામિલિટરી ફોર્સ અથવા અર્ધલશ્કરી દળની સ્થાપના ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ તરીકે થઈ હતી? ઓપ્શન એ છે CISF, ઓપ્શન બી છે ITBP, ઓપ્શન સી છે CRPF અને ઓપ્શન ડી છે BSF. તો હાલ જ આપણે ડિસ્કસ કર્યું સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF, ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ 1939માં એની સ્થાપના થઈ. એક બેઝિક ફેક્ટ ન્યૂઝમાં હતું, બેંક અથવા SSC પ્રકારની એક્ઝામમાં પૂછાઈ શકે એવું. કેનેડા બેંક જે છે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ બેંક છે ભારત સરકારની, જે સરકારના જાહેર સાહસો જે છે એમને સૌથી વધારે લોન આપતી બેંક બની છે. લાસ્ટ યર પણ કેનેડા બેંક જ હતી, આ વર્ષે પણ એ જ છે. તો કેનેડા બેંક રાજ્યની માલિકીના કોર્પોરેશનો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો એટલે કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ PSUsને સતત 5મા વર્ષે ધિરાણ આપવામાં અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક તરીકે ઉભરી આવી છે. તો આ બાબત અગત્યની. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા GPSCની પ્રિલિમમાં ઉપયોગી થઈ શકે એવા ખાસ પુસ્તકો ગુજરાતની ભૂગોળ, ભારત અને વિશ્વની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો તથા મેથ્સ અને રિઝનિંગ, આ તમામ પુસ્તકો પ્રિલિમ માટે ખાસ ઉપયોગી પુસ્તકો. ઓનલાઈન ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર પણ તમે ઓર્ડર કરી શકો છો. આ પુસ્તકોને ઓછા સમયમાં રિવિઝન કરવા માટે, વાંચવા માટે ઉપયોગી થઈ શકે એવા પ્રિલિમ ઓરિએન્ટેડ પુસ્તકો. આ સિવાય મેઇન્સ માટેના પણ 4 પુસ્તકો લોન્ચ કર્યા છે, ભારતીય બંધારણ, ભૂગોળ, ઇતિહાસ, કળા અને સંસ્કૃતિ, જે ઓનલાઈન ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર અવેલેબલ છે. ચીફ જસ્ટિસ હાઈકોર્ટના ન્યૂઝમાં એમની અપોઇન્ટમેન્ટ થતી હોય ત્યારે રહેતા હોય છે, એમાંથી ક્યારેક પ્રશ્ન બની શકે. લાસ્ટ આપણે તેલંગાણાના ચીફ જસ્ટિસની અપોઇન્ટમેન્ટ વિશે જોયું હતું, કેરળના ચીફ જસ્ટિસની અપોઇન્ટમેન્ટ વિશે જોયું હતું. હવે આપણે જોઈ રહ્યા છીએ બોમ્બે હાઈકોર્ટ અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટ. બોમ્બે હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયની અપોઇન્ટમેન્ટ થઈ છે અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ ધીરજસિંહ ઠાકુરને અપોઇન્ટ કરવામાં આવ્યા છે. તો આ 2 નામ ધ્યાનમાં રાખીશું, કદાચ નિમણૂકનો પ્રશ્ન ક્યાંય પૂછાય. મુંબઈનું એક રેલવે સ્ટેશન છે બાયખલ્લા રેલવે સ્ટેશન. બાયખલ્લા વિસ્તાર નામ કદાચ તમે સાંભળ્યું હશે, કદાચ જૂનો વેપાર આપણે એક સમયમાં રમતા ત્યારે બાયખલ્લા એક એરિયા આવતો જેને આપણે ખરીદી શકતા હતા. તો એ જ બાયખલ્લા સ્ટેશન છે. મુંબઈના બાયખલ્લા રેલવે સ્ટેશનને યુનેસ્કોનો એક એવોર્ડ મળ્યો છે. એવોર્ડનું નામ છે યુનેસ્કો એશિયા પેસિફિક કલ્ચરલ હેરિટેજ એવોર્ડ. એશિયા પેસિફિક કલ્ચરલ હેરિટેજ એવોર્ડ શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ એવોર્ડ શેની સાથે સંલગ્ન હશે. કલ્ચરલ હેરિટેજ, સાંસ્કૃતિક વારસાના જે સ્થળો હશે એની જે જાળવણી હશે એના સાથે સંબંધિત આ એવોર્ડ છે. અહીંયા મેઇન વિશેષતા શું છે આ બાયખલ્લા સ્ટેશનની? તો જ્યારે 1853માં મુંબઈ અને થાણે વચ્ચે જ્યારે રેલવે વ્યવહાર શરૂ થયો એ દરમિયાન બાયખલ્લા રેલવે સ્ટેશન બન્યું હતું. ત્યારબાદ જે ત્યાંના સ્થાનિક જે પથ્થર છે એમાંથી એણે બનાવવામાં આવ્યું હતું, રિનોવેટ કરવામાં આવ્યું હતું, અને એ સ્થિતિમાં એની જાળવણી પણ અત્યારે થઈ રહી છે. મેઇન એનું જે ભૂમિકા છે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સ્ટેશનના નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં લઈને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
અને સ્ટેશનના જે પુનઃસંગ્રહનું જે વ્યાપક એટલે રિસ્ટોરેશન જે છે એનું અહીંયા કરવામાં આવ્યું હતું અને એની જે મૂળ ભવ્યતા છે એ પાછી લાવવામાં આવી હતી. ઘણા બધા ઇનિશિયેટિવ્સ આપણે એવા જોતા હોઈએ છીએ કે જે આપણા કલ્ચરલ હેરિટેજના જે સ્થળો હોય એને ખૂબ જ નુકસાન થયું હોય અથવા જર્જરિત થઈ ગયા હોય અને એને એઝ ઇટ ઇઝ કેટલાક NGOsની મદદથી, કેટલાક આર્કિટેક્ચરની મદદથી પહેલાં જેવા હતા એ જ સ્થિતિમાં લઈ જવામાં આવે. એવું નહીં કે એને નવા બનાવી દેવામાં આવે, પણ એનો જે મૂળ એની જે આર્કિટેક્ચર હતું, એની મૂળ જે વિશેષતા હતી એ જળવાય એ રીતે એનું રિસ્ટોરેશન કરવામાં આવે. તો અહીંયા ખાસ સિદ્ધિ એ હતી કે એનું જે મૂળ સ્વરૂપ હતું એ સ્વરૂપમાં એને પાછું લાવવામાં આવ્યું રિસ્ટોરેશન કરીને. આમાંથી એક પ્રશ્ન બીજો એ પણ બની શકે, યુનેસ્કો એશિયા પેસિફિક કલ્ચરલ હેરિટેજ એવોર્ડ શેના માટે આપવામાં આવે છે? તો વર્ષ 2000થી આ એવોર્ડ આપી રહ્યું છે યુનેસ્કો અને કલ્ચરલ હેરિટેજના કન્ઝર્વેશનના ક્ષેત્રમાં હેરિટેજના મૂલ્યનું જાળવણી માટે, સ્થાન અને ગુણધર્મોને સફળતાપૂર્વક સાચવવા માટે અથવા પુનઃસ્થાપિત કરવા માટે ખાનગી અને જાહેર ક્ષેત્રની પહેલોને સમર્થિત કરે છે. અહીંયા સરકારની જ ભૂમિકા નહીં, સરકારની સાથે સાથે ખાનગી ક્ષેત્ર, કોઈ NGO હોય વગેરેની ભૂમિકાને પણ એ રેકગ્નાઇઝ કરે છે. મેઇન અહીંયા અગત્યની બાબત છે જે મૂળ વારસો છે એને સાચવવાનું, એનું રિસ્ટોરેશન કરવાનું, એને પુનઃસ્થાપિત કરવાનું. ક્લિયર? એવા કિસ્સામાં ખાસ આ એવોર્ડ આપવામાં આવતા હોય છે. નીચે પૈકી કયા સ્થળને યુનેસ્કો એશિયા પેસિફિક કલ્ચરલ હેરિટેજ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? ઓપ્શન એ છે વિક્ટોરિયા ટર્મિનસ, ઓપ્શન બી છે બાંદ્રા સ્ટેશન, ઓપ્શન સી છે વાયખલા રેલવે સ્ટેશન, ઓપ્શન ડી છે કાલુપુર રેલવે સ્ટેશન. કદાચ વિક્ટોરિયા ટર્મિનસ તો ઓલરેડી યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરેલું છે, એટલે એ સિવાયના ઓપ્શન આપણે વિચારીએ. કાલુપુર રેલવે સ્ટેશનનો કોઈ એવો હેરિટેજ ઇમ્પોર્ટન્સ નથી, તો સી અહીંયા રાઈટ આન્સર છે, બાયખલા રેલવે સ્ટેશન. ક્લિયર? અગત્યનું ફેક્ટ યાદ રાખી શકાય એવું. જૈવ વિવિધતા સુધારા બિલ 2021 લોકસભામાં પસાર થયું હતું. જૈવ વિવિધતા સાથે સંકળાયેલી બાબતો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યની, એમાંથી પ્રશ્ન બની શકે છે. તો જૈવ વિવિધતા સંબંધિત જે બિલ છે એની મુખ્ય વિશેષતા શું હતી એના વિશે ચર્ચા કરીએ. એની પહેલાં જે મૂળ જૈવ વિવિધતા કાયદો છે કેવી રીતે એનું એક થોડું પૂર્વ ભૂમિકા વિશે સમજી લઈએ. એક કોન્ફરન્સ CBD કરીને, CBD એટલે કે કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી. એનો મેઇન ઉદ્દેશ હતો જે પણ વિશ્વના અલગ અલગ વિસ્તારો છે ત્યાં જૈવ વિવિધતાનું સંરક્ષણ થાય. અને ત્યાં એક અગત્યનું પહેલું હતું, એનું એક અગત્યનું પાસું હતું કે આ જૈવ વિવિધતાના જે લાભો છે એની સમાન વહેંચણી થાય, ઇક્વિટેબલ શેરિંગ ઓફ ધ બેનિફિટ અરાઇઝિંગ ફ્રોમ બાયોડાયવર્સિટી ઓર બાયોલોજિકલ રિસોર્સિસ. એટલે જૈવ વિવિધતાના જે અલગ અલગ સ્ત્રોત છે એના થકી કોઈ વ્યક્તિ પાસે એનું વિશેષ જ્ઞાન હોય, જેમ કે ઘણી આપણી પરંપરાગત દવાઓ, જડીબુટીઓ છે કે જે ઘણી બધી રીતે આપણને ઉપયોગી થઈ શકે છે, પણ એનું પરંપરાગત જ્ઞાન જે લોકલ સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકો હશે એમની પાસે જ હશે, આપણને એ ખ્યાલ નહીં હોય. અમુક રોગની સારવારમાં આવી ઘણી બધી જડીબુટીઓ ઉપયોગી થતી હોય છે. તો આવા ઘણા બધા વિસ્તારો છે ભારતના અને વિશ્વના કે જેમની પાસે આવું જ્ઞાન હશે. તો આ જે બાયોલોજિકલ ડાયવર્સિટી પરનું કન્વેન્શન છે એનો મેઇન ઉદ્દેશ્ય હતો કે એને સુરક્ષિત કરવું, જૈવ વિવિધતાના સ્ત્રોતોને સુરક્ષિત કરવા, એના જ્ઞાનને સુરક્ષિત કરવું. તો આ કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી 2002માં જ્યારે પસાર થઈ, એના ઉપરથી ભારતે પછી જૈવ વિવિધતા સંરક્ષણ અધિનિયમ બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન એક્ટ પસાર કર્યો. જૈવ વિવિધતા અધિનિયમ. આ જૈવ વિવિધતા અધિનિયમ જે પસાર કર્યો એમાં ભારત સરકારે એક ખાસ વ્યવસ્થા કરી, 3 સ્તરીય માળખાની વાત કરી અહીંયા. કેન્દ્ર સ્તરે, ત્યારબાદ રાજ્ય સ્તરે અને લાસ્ટમાં જિલ્લા સ્તરે અથવા સ્થાનિક સ્તરે શબ્દ વાપર્યો છે વધારે. કેન્દ્ર સ્તરે જે બનાવ્યું સેન્ટ્રલ બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ ઓથોરિટી બનાવી, જિલ્લા સ્તરે સ્ટેટ બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ બોર્ડ બનાવવામાં આવ્યા અને સ્થાનિક સ્તરે
લોકલ બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીઝ એટલે કે સમિતિઓ બનાવવામાં આવી. તો 3 સ્તરે આ રીતે અલગ અલગ માળખાની વ્યવસ્થા કરી અને 3 લેવલ ઉપર જૈવ વિવિધતાનું જે સંરક્ષણ થાય એના માટે જરૂરી પગલાં ભરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી. તો આ રીતે ભારતમાં જૈવ વિવિધતા અધિનિયમનો ઓરિજિન થયું. ઓગણીસો ને 92નો જે જૈવ વિવિધતા સંમેલન છે CBD, એના આધારે જૈવ વિવિધતા અધિનિયમ 2002 આપણે પસાર કર્યો હતો. મેઇન અહીંયા ઉદ્દેશ શું છે? જૈવિક સંસાધનોને નિયંત્રિત કરવા અને રાષ્ટ્રીય કાયદાના આધારે આ સંસાધનોના એક્સેસને નિયંત્રિત કરવી, એટલે કે એની પહોંચને નિયંત્રિત કરવી. દરેક કંપની અથવા દરેક વ્યક્તિ આપણું જે પરંપરાગત જ્ઞાન છે એનો દુરુપયોગ ના કરે. હળદરની પેટન્ટને લઈને એક ડિબેટ બહુ ચાલી હતી, જો ખ્યાલ હોય તો. હળદર જે આપણું પરંપરાગત જ્ઞાન હતું એને લઈને યુએસની કંપની દ્વારા એની પેટન્ટ માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તો આવા ઘણા બધા આપણા પરંપરાગત જ્ઞાન હતા, આવા ઘણા દેશોમાં આવી પરિસ્થિતિ સર્જાઈ હતી. એ ધ્યાનમાં લઈને આ જે સંસાધનોની જે એક્સેસ છે ત્યાં સુધી એની પહોંચ છે નિયંત્રિત કરવા માટે આ કાયદો ખાસ ઘડવામાં આવ્યો હતો. જૈવિક સંસાધનો અને પરંપરાગત જ્ઞાનને અસરકારક રીતે સંચાલિત કરવા માટેનો પણ અહીંયા મેઇન ઉદ્દેશ હતો. અહીંયા ત્રિસ્તરીય માળખું છે. ત્રિસ્તરીય માળખામાં રાષ્ટ્રીય સ્તરે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીની સ્થાપના થઈ. રાજ્ય સ્તરે બાયોડાયવર્સિટી બોર્ડ, સ્ટેટ બાયોડાયવર્સિટી બોર્ડની સ્થાપના થઈ. અને સ્થાનિક સ્તરે જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ એટલે કે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીઝની સ્થાપના થઈ. તો આવું આખું ત્રિસ્તરીય માળખું હતું. અને વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આમાં કેટલાક સુધારા સૂચવવામાં આવે ને જેના લીધે આ મુદ્દો ઉપસ્થિત થયો, ચર્ચાનો વિષય પણ બન્યો. એનું થોડું ક્રિટિસિઝમ પણ થઈ રહ્યું છે. તો શું છે ક્રિટિસિઝમ એ અહીંયા આપણે જોવાનું છે કે કયા કયા મુદ્દાઓ છે કે જેને લઈને જૈવ વિવિધતાના સંરક્ષણ માટે આવનારા સમયમાં પડકારો ઉપસ્થિત થઈ શકે છે, અથવા આ જે પરંપરાગત જ્ઞાન છે એની વહેંચણીના જે મુદ્દાઓ છે એને લઈને પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે. તો આ બિલમાં શું ચેલેન્જીસ છે અથવા એના અનુસંધાનમાં શું ચિંતા વ્યક્ત કરવામાં આવી છે? તો આ બિલ સંરક્ષણ કરતા ઉદ્યોગોની તરફેણ વધારે કરે છે. એટલે જે પરંપરાગત જ્ઞાન છે, જૈવ વિવિધતાના જે આપણા સંસાધનો છે એનું સંરક્ષણ કરવાની જગ્યાએ ઉદ્યોગોની તરફેણ કરે છે. કેમ કે મીન લાવવા પાછળનો એક ઉદ્દેશ એ પણ હતો કે મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારતનો જે ભારત સરકારનો ઇનિશિયેટિવ છે એ હેઠળ આ જે પરંપરાગત જ્ઞાન છે એના દ્વારા આપણે દવાઓનું નિર્માણ કરી શકીએ, આપણા જ્ઞાનમાંથી રોજગારીનું સર્જન કરી શકીએ. તો અહીંયા ક્યાંક વાત એવી છે કે ઉદ્યોગોને પણ ફાયદો થઈ શકે, ઉદ્યોગોના હિતોને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જે CBDની જે મૂળ ભાવના છે, કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, કે જેનો મેઇન ઉદ્દેશ હતો કે જે પરંપરાગત જ્ઞાન જે લોકો પાસે છે એના જ્ઞાનને સંરક્ષણ પર ભાર આપતું હતું, એની વિરુદ્ધ છે. સમુદાયો સાથે જૈવ વિવિધતાના ઉપયોગથી લાભો વહેંચવા પર ભાર મૂકે છે CBD જે છે. પણ આ સુધારાઓ જે છે લાભની વહેંચણી અને સમુદાયની સંડોવણી માટેના માળખાને નબળું પાડી શકે છે. ચિંતા વ્યક્ત કરી છે. જરૂરી નથી આવું થાય, પણ એક પોસિબિલિટી છે કે આવું થઈ શકે છે. એનું રીઝન શું છે આગળનો પોઈન્ટ જોઈશું એટલે ખ્યાલ આવશે. ઉલ્લંઘન એટલે કે આ જે કાયદો છે એના દ્વારા કોઈ પણ જોગવાઈનું પાલન ના થાય તો એનું અપરાધીકરણ કરવાની વાત હતી. પહેલાં જે સત્તા હતી FIR દાખલ કરવાની, નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી હતી, એની સત્તાને હવે હટાવી લેવામાં આવી છે. અને ઉલ્લંઘનને અપરાધિક બનાવવાની દરખાસ્ત કરવા માટેનું જે પ્રોસિજર છે, કાયદાનું અમલીકરણનું જે આ માળખું છે એ નબળું પડી શકે છે. ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવામાં એ અવરોધરૂપ સાબિત થઈ શકે છે. તો એ અહીંયા અગત્યની બાબત હતી. કોઈ પણ કાયદો અહીંયા જે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીને જે સત્તાઓ હતી, જો એ સત્તા ઓછી કરવામાં આવે તો અન્ય વ્યક્તિ પાસે એટલું જ્ઞાન ના હોય કે આ કાયદાની કલમોનો અથવા એની જોગવાઈઓનો એ ઉપયોગ કરી શકે અને કોઈ વ્યક્તિને ચેલેન્જ કરી શકે. તો નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીની ભૂમિકા ઘટવાથી અહીંયા કાયદો નબળો પડી શકે છે. સ્થાનિક કંપનીઓ માટે મુક્તિ આપવામાં આવે છે. અહીંયા મેઇન જે ચિંતાનો વિષય છે અહીંયા વ્યક્ત કર્યો છે, જે આગળના પોઈન્ટ સાથે જોડાયેલો છે. અહીંયા એવો શબ્દ વાપર્યો છે કે જૈવ વિવિધતાના સંસાધનોનો ઉપયોગ કરવા માટે વિદેશી નિયંત્રિત જે કંપનીઓ છે એને પરવાનગી લેવાની જરૂર પડશે.
પણ જે સ્થાનિક કંપનીઓ જે છે એને આ પરમિશન લેવાની જરૂર ના રહે. એટલે આ મંજૂરીની પ્રક્રિયામાં પછી એવું થાય કે વિદેશી શેર હોલ્ડિંગ ધરાવતી જે કંપનીઓ હશે સ્થાનિક કંપનીઓ માટે છટકબારી ઊભી કરી શકે. એટલે સ્થાનિક કંપનીઓને શેર હોલ્ડિંગ કદાચ વધારે આપી દે વિદેશી કંપનીઓ ઓન પેપર ઉપર, અને આ પ્રકારના જે પ્રોવિઝન્સ છે એનો એ દુરુપયોગ કરી શકે છે. તો અલ્ટિમેટલી નુકસાન જઈ શકે છે સ્થાનિક પ્રજાતિઓને. પરંપરાગત જ્ઞાનનો જે સમાવેશ છે અમુક વપરાશકર્તાઓ, જેમાં ખાસ કરીને ભારતની જે આયુર્વેદિક પ્રણાલી સાથે જોડાયેલા દવા કેટલાક પ્રેક્ટિશનરો છે એમનો સમાવેશ થાય છે. એટલે લાભ વહેંચવાની જરૂરિયાતમાંથી મુક્તિ આપે છે. આનાથી નફાખોરી કરતી જે સ્થાનિક કંપનીઓ છે પરંપરાગત જ્ઞાન ધરાવતા સમુદાયો સાથે નફો વહેંચવાની એમની જવાબદારીને ટાળી શકે છે. એટલે અહીંયા જે લાભની વહેંચણી છે એને એક રીતે મર્યાદિત કરવામાં આવી રહી છે. અહીંયા એવું કીધું કે જે ભારતના પરંપરાગત ચિકિત્સા સાથે સંકળાયેલા પ્રેક્ટિશનર છે, ડૉક્ટરો છે, કે જેની પાસે પણ આ પ્રકારનું જ્ઞાન હોઈ શકે છે, કેમ કે આયુર્વેદ મૂળ વિષય જ એનો છે, તો એ જ્યારે આવા કોઈ સંસાધનનો દવા બનાવવા માટે કે અન્ય ઉપયોગ કરે છે તો એમને એ જે બેનિફિટ થશે એમને એના દ્વારા, એનાથી જે લાભ મળશે એની વહેંચણી કરવાની નહીં રહે. તો આ પ્રકારનું પ્રોવિઝન છે એનો અન્ય જે સ્થાનિક કંપનીઓ છે ખોટી રીતે દુરુપયોગ કરી શકે છે. એ પ્રકારની ચિંતા અહીંયા વ્યક્ત કરી છે. નફાખોરી કરતી જે કંપનીઓ છે એ એને ખોટી દિશામાં લઈ જઈ શકે છે. અને મેઇન જે અગત્યની બાબત છે સંરક્ષણના મુદ્દાઓને અવગણવું. તો જૈવ વિવિધતાનું સંરક્ષણ એ સૌથી અગત્યની બાબત હતી આ કાયદાની. જૈવ વિવિધતાના સંરક્ષણની જગ્યાએ જો આ પ્રકારના સંસાધનોનું એક્સપ્લોઇટેશન ચાલુ થઈ જાય, જે રીતે અન્ય જંગલોનું થઈ રહ્યું છે, અન્ય ઉપયોગ માટે જંગલોને આપણે ઓછા કરી રહ્યા છે, એ જ રીતે આ પ્રકારની જે વનસ્પતિ જડીબુટીઓ છે એના માટે પણ જે તે વિસ્તારોનું આપણે એક્સપ્લોઇટેશન ખૂબ જ કરીશું. તો અલ્ટિમેટલી જૈવ વિવિધતાના સંરક્ષણ માટે પડકાર ઊભો કરી શકે છે. તો આનું સોલ્યુશન શું હોઈ શકે? તો આપણે એ વિચારવાનું કે અહીંયા જે ચેલેન્જીસ હતા એના સોલ્યુશન આપણે શોધવા પડે. જેમ કે વાત કરી કે સ્થાનિક ડૉક્ટરો દ્વારા સ્થાનિક કંપનીઓ વચ્ચે કાર્ટેલ બને અથવા એમના વચ્ચે સહયોગ થાય અને શોષણ થઈ શકે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. તો એ ના થાય એના માટેના એક ચોક્કસ ચેક અને બેલેન્સીસ સરકારે ઊભા કરવા પડે. કંપનીની જે પ્રોફાઇલ છે, જે પણ ડૉક્ટર એ પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરી રહ્યા છે ખરેખર ક્યાં કરી રહ્યા છે એનું એનાલિસિસ થાય, એનું મૂલ્યાંકન થાય, એવું એક માળખું સરકારે વિકસિત કરવું પડે. પ્લસ જે કાયદાના દુરુપયોગની વાત કરી આગળ જતાં, એ કંપનીઓ દ્વારા ના થાય, સ્થાનિક કંપનીઓ અને વિદેશી કંપનીઓ વચ્ચે સહયોગ કરીને એના માટે પણ એક ચોક્કસ માળખું વિકસિત કરવું પડશે. તો જે પણ ચેલેન્જીસ છે એને દૂર કરવાનું માળખું વિકસિત કરવું જોઈએ અને પછી આ કાયદાનો અમલ કરવો જોઈએ, જેથી સ્થાનિક લોકોના હિત પણ જળવાય અને આપણો જે મેઇન ઉદ્દેશ છે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રોજગારીના સર્જનનો એ પણ જળવાય. એ રીતે આ કાયદાને લાગુ કરવાની વાત કરવી જોઈએ. તો આ રીતે આપણું ઓપ્ટિમિસ્ટિક કન્ક્લુઝન આપણા આન્સરમાં આપણે આપી શકીએ છીએ. ક્લિયર? એક ટોપિક ન્યૂઝમાં હતો એ છે રોબોમેપર. રોબોમેપર એક રોબોટિક ડિવાઇસ છે. રોબો શબ્દ ઉપરથી આપણે સમજી શકીએ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ ચાલી રહ્યો છે. આવા અલગ અલગ ઘણા બધા રોબોટ્સ, રોબોટિક ડિવાઇસ વિશે આપણે ન્યૂઝમાં ભણતા હોઈએ, વાંચતા હોઈએ છીએ અને આપણા માટે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યના પણ છે. તો આ રોબોમેપર પર્ટિક્યુલરલી કયા ફિલ્ડમાં ઉપયોગમાં લેવાવાનું છે એ ખાસ અગત્યનું. રોબોમેપર, મેપર શબ્દ જે છે એક ખાસ પ્રકારની એવી ડિવાઇસ કે જે મૂલ્યાંકન કરે છે, મટીરિયલનું મૂલ્યાંકન કરે છે. અહીંયા કયા મટીરિયલનું મૂલ્યાંકન થઈ રહ્યું છે? તો સોલર સેલ, સૌર કોષો જે હોય છે એમાં ખાસ પ્રકારનું સિલિકોન મટીરિયલ આપણે અત્યારે વાપરીએ છીએ, પણ એ સિવાય પણ બીજા ઘણા બધા મટીરિયલ છે કે જેનો આપણે ભવિષ્યમાં સૌર કોષના નિર્માણમાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ જે સૌર કોષ છે એમાં એક ખાસ ક્વોલિટી હોવી જોઈએ, જેના માટે એક શબ્દ વપરાય છે પેરોવ્સ્કાઇટ. પેરોવ્સ્કાઇટ મટીરિયલ. પેરોવ્સ્કાઇટ મટીરિયલ એટલે એવું મટીરિયલ કે જે સૂર્યપ્રકાશને ખૂબ જ સારી રીતે શોષણ કરી શકે અને સૌર ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકે. તો સૌર ઉર્જાની જે શોષણની જે ક્ષમતા છે એ જે મટીરિયલમાં સારી હોય એવા મટીરિયલ માટે આ પેરોવ્સ્કાઇટ મટીરિયલ શબ્દ વપરાતો હોય છે. તો આવા પેરોવ્સ્કાઇટ મટીરિયલને ઓળખવા માટે આ રોબોમેપર ડિવાઇસનો ઉપયોગ થશે. કોઈપણ મટીરિયલ જે સોલર પેનલના નિર્માણ માટે ભવિષ્યમાં ઉપયોગમાં લેવાવાનું છે એની પેરોવ્સ્કાઇટ
ક્વોલિટી કેવી છે, એના ગુણધર્મો કેવા છે એ ચકાસવા માટે આ રોબો મેપરનો ઉપયોગ થશે. અત્યાર સુધી વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ ઘણી બધી ડિવાઇસોનો ઉપયોગ કરવામાં આવતો હતો, અલગ અલગ ઘણી બધી પદ્ધતિઓને અનુસરવામાં આવતી હતી, પણ એ બધી પદ્ધતિઓ ખર્ચાળ હતી, ઉર્જાનો વપરાશ વધારે થતો હતો, સમય પણ વધારે જતો હતો. એની જગ્યાએ રોબો મેપરમાં સંકલિત રીતે ઓછા સમયમાં એ મટીરિયલનું મૂલ્યાંકન કરશે. તો જોઈ લઈએ ટોપિક. વૈજ્ઞાનિકોએ રોબો મેપર રજૂ કર્યું છે અને સામગ્રીના પરીક્ષણ માટે રચાયેલો એક અત્યાધુનિક રોબોટ છે. રોબો મેપર શું છે? તો એક અત્યાધુનિક રોબોટ છે. આ જે ટેકનોલોજી સૌર કોષો માટે સામગ્રી ઓળખવાની જે પ્રક્રિયા છે એમાં એક ક્રાંતિ લાવશે, એમાં વધુ કાર્યક્ષમતા અને ટકાઉપણું પ્રદાન કરશે. સૌર કોષોમાં ઉન્નત સ્થિરતા અને કાર્યક્ષમતા માટે જાણીતા જે પેરોસ્કાઇટ સામગ્રી છે એને એ ઓળખે છે. તો અહીંયા સૌર કોષ એ અગત્યની બાબત, ક્યાં આનો ઉપયોગ થવાનો છે. જે પરંપરાગત સામગ્રી વપરાતી હતી આ સૌર કોષના અથવા સોલર પેનલના નિર્માણ માટે વપરાતા મટીરિયલની ચકાસણી માટે એ પ્રક્રિયા નોંધપાત્ર રીતે લાંબી અને ઉર્જા વપરાશ વધારે કરતી હોય એવી હતી. પણ આ જે ઉપકરણ છે એમાં નમૂનાનું વ્યક્તિગત રીતે પરીક્ષણ કરવું સરળ થઈ ગયું છે. પહેલાં એકથી વધુ સાધનોનો ઉપયોગ કરવો પડતો હતો. મેન્યુઅલી અલગ અલગ ક્વોલિટીઝ ચેક કરવી હોય તેના માટે દરેક અલગ અલગ પ્રકારની ડિવાઇસનો ઉપયોગ થતો હતો. પણ એની જગ્યાએ આ રોબો મેપર જે છે એ એક જ ડિવાઇસના માધ્યમથી એક સાથે બહુવિધ સામગ્રીઓ પર સમાંતર પરીક્ષણ હાથ ધરીને આ પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે કરે છે. અને એનો ફાયદો શું થાય છે? સમય અને ઉર્જાનો બચત, સમય અને ઉર્જાના વપરાશમાં ઘટાડો થશે આ રોબો મેપરના ઉપયોગથી. તો એનો સૌથી અગત્યનો ફાયદો છે. તો રોબો મેપર શબ્દને યાદ રાખી લેજો ખાસ, આવનારા સમયમાં પ્રશ્ન બની શકે છે કે સમાચારમાં રહેલું રોબો મેપર શેની સાથે સંબંધિત છે. ઓપ્શન એ છે ચિકિત્સા ક્ષેત્રમાં વપરાતો એક રોબોટ છે. ઓપ્શન બી છે સોલર સેલના કોષોનું મટીરિયલ ચકાસવા માટે ઉપયોગી રોબોટ છે. ઓપ્શન સી બેન્કિંગ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતો રોબોટ છે. અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો હાલ ડિટેલમાં આપણે ચર્ચા કરી શેની સાથે સંબંધિત છે? સોલર સેલ એના મટીરિયલની ચકાસણીમાં. રાઈટ આન્સર આવશે બી. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા કરંટ અફેર્સના મંથલી મિસ્ટ્રો મેગેઝિનને લોન્ચ કરવામાં આવ્યું છે, જેને એન્યુઅલી તમે સબસ્ક્રાઇબ કરી શકો છો 720 રૂપિયાના પ્રાઇઝ ઉપર. તો આપણા ડેઇલી કરંટ અફેરના લેક્ચર્સ અને આ મંથલી મિસ્ટ્રો મેગેઝિન તમે જો પેરેલલી કરી રહ્યા છો તો 100% ગેરંટી સાથે હું કહીશ કે જીપીએસસીમાં જે પણ કરંટ અફેર પૂછાય છે પ્રિલિમ મેન્સમાં બંનેમાં એ તમને ઉપયોગી થશે અને મેક્સિમમ માર્ક તમે લાવી શકશો. 100% માર્ક તો દુનિયાનું કોઈ મટીરિયલ નહીં આપી શકે, પણ મેક્સિમમ માર્ક આપી શકશે એની ગેરંટી હું આપું છું. ગુજરાત એગ્રીકલ્ચર સર્વિસમાં પ્રાજેશ્વર ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ વર્ષ 2018-19ની જે એડવર્ટાઇઝમેન્ટ હતી એમાં પાસ થયેલા ઉમેદવારો આપ સ્ક્રીન પર જોઈ શકો છો. તો અલગ અલગ જે પણ એક્ઝામ લેવાતી હોય પ્રિલિમથી લઈ મેન્સ ઇન્ટરવ્યૂ સુધીની તમામ એક્ઝામ, એમાં પ્રાજેશ્વર ફાઉન્ડેશન હંમેશા માર્ગદર્શક બનતું રહ્યું છે. ઘણા બધા ઉમેદવારો પ્રાજેશ્વરના માર્ગદર્શન હેઠળ સફળ થઈ ચૂક્યા છે. નેક્સ્ટ તમે પણ હોઈ શકો છો. તો જોડાતા રહીશું રેગ્યુલરલી પ્રાજેશ્વરના માધ્યમથી. કરંટ અફેર્સના જે અગત્યના મુદ્દા હશે એ સોલ્વ કરતા રહીશું. નેક્સ્ટ વીકથી મોસ્ટ પ્રોબેબલી આપણે લાઈવ જ મળીશું. રેકોર્ડેડ વિડીયો બસ જસ્ટ હવે 1-2 દિવસ વધારે શેર કરવાના થશે, એનાથી વધારે શેર કરવાના નહીં થાય. મળતા રહીશું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.